નડિયાદમાં આવેલ જલદર્શન એપાર્ટમેન્ટમાં આરસીસી રોડ તોડી પાડવામાં આવતા નડિયાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ કાર્યવાહીને લઈ નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે નડિયાદ નગરપાલિકા દ્વારા સારો આરસીસી રોડ તોડીને નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે અને નડિયાદમાં નગરપાલિકા દ્વારા છાસવારે ગોટાળા કરવામાં આવતા હોય છે, જેનો ભોગ શહેરીજનો બનતા હોય છે। શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ જલદર્શન એપાર્ટમેન્ટમાં આશરે 5 વર્ષ અગાઉ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો। આ સીસી રોડ હજી આગામી 3 થી 5 વર્ષ સુધી ચાલી શકે તેવો હોવા છતાં તોડીને નવો બનાવવામાં આવશે। ત્યારે નડિયાદમાં એવા ઘણા માર્ગો છે જે સાવ ખખડધજ થઈ ગયા હોવા છતાં તેને નવા બનાવવા કે સમારકામ કરવામાં આવતું નથી। ત્યારે હાલ આવા સારા માર્ગોને તોડી ફરી કયા કારણોસર બનાવવામાં આવી રહ્યા છે તે તપાસનો વિષય છે। નડિયાદની અંદર વોર્ડ નંબર 10 માં આવેલ જલદર્શન એપાર્ટમેન્ટમાં નગરપાલિકા દ્વારા 5-1 વર્ષ પહેલા રોડ બનાવવામાં આવેલો હતો। આરસીસી રોડ હતો, જેનો ઉપયોગ ફક્ત ને ફક્ત ફ્લેટના સ્થાનિક લોકો જ માટે હતો, જાહેર જનતા માટે નહોતો। કોઈ કારણોસર પાછળ બનતા મકાનો માટે જે ગેટ હંમેશા બંધ રહેતો હતો, એ ગેટ ખોલીને પાછળ બનતા મકાનોના લાભ ખાતર આજે આરસીસી રોડ તોડી દેવામાં આવ્યો છે। શા કારણે આરસીસી રોડ તોડવામાં આવ્યો, ચીફ ઓફિસર સાહેબનો અમારી ઓફિસથી સંપર્ક કરતા યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી। હવે અમે લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસને તાત્કાલિક જાણ કરી, પણ ત્યાં સુધી આ રસ્તો આ લોકોએ અડધો તો તોડી નાખ્યો છે। વધુમાં હું સોશિયલ મીડિયા ઉપર આજે ફોટા અપલોડ કરું છું કે ફોટામાં જોવાથી એવું ખબર પડે છે કે રોડને કશું જ થયું નથી, છતાંય આ રોડ તોડી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને આપવા માટે સામાન્ય પાણીની પાઇપલાઇન પણ ખોદવાની હોય ને તો સાઈડ ઉપર ખોદે છે। જે રોડો આરસીસી તૂટ્યા છે એ રોડો બનાવવા નાના કુંભના સિવિલથી નેર સુધીનો રોડ પણ 10 વર્ષ થઈ ગયો, તો એ રોડ કેમ નથી બનાવતા તમે લોકો? માત્ર ને માત્ર આવડત નહીં હોવાના કારણે નડિયાદની પ્રજા બધું ભોગવી રહી છે।